ખેડાના મહેમદાવાદ તાલુકાના વાઠવાડી ગામે ₹2 કરોડના ખર્ચે બનેલી મહી સિંચાઈ માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લાગ્યા છે। વિસનગરની સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરાયેલા બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે રોષ। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આ મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચાડતા જ ગાંધીનગરથી અધિકારીઓની ટીમ સ્થળ પર આવી હથોડી વડે ચકાસણી દરમિયાન સિમેન્ટ અને બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર શંકાઓ ઊભી થતા જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી છે। ફરિયાદો મળી, આ ફરિયાદમાં સૌથી મોટી ફરિયાદ આ જે કેનલનું કામ ચાલે છે એમાં તકલાદી કામ છે, ગુણવત્તા યુક્ત કામ નથી, આવી જાણકારી મળી। ચૂંટણી પૂરી થતા મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું। અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે। આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે। કામ ઉકેલે એનું જે કામકાજ કરવામાં આવ્યું છે રફ થઈ ગયેલું એના અધિકારીઓને એમએલએને રજૂઆત કરેલી અને આ રજૂઆત કરવાથી આ કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી મોરબી નડિયાદથી આવીને આ પોતે રજૂઆત કરી આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે। એ સાહેબ એવું કીધું કે નવા થતી આ કેનાલ કરવી તો અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા થતી કામ ચાલુ કરવાની માંગ છે અમારી અને અમને પાણી મળવું જોઈએ। તો પહેલા કેનાલ બનાવી કઈ બનાવી એ એકદમ રફ હતું। અમારા સાહેબે આવીને અર્જુનસિંહ સાહેબે કહ્યું કે આ કામ નહીં ચાલવામાં આવે એવું સાહેબ હમણાં આવીને કહીને ગયા છે। તો ખેડૂતોનું ઊભું રહેવું પડશે સાહેબ બોલ્યા, પછી અમે અહીં આવીએ તો પછી અમારે કેવું પડે ને। સાહેબે કહ્યું એ પ્રમાણે કેનાલ ખોતરાઈ છે અને અત્યારે ચાલુ જ છે કામ।